રઘુવીર ગ્રુપ સાથે હું છેલ્લા 11 વર્ષથી જોડાયો છું કે બિલ્ડર તરફથી બહુ ખોટી રીતે પ્રેશર કરવામાં આવ્યું હોય, એટલી બધી મુશ્કેલી છે કે જો હું એ જ વસ્તુ કોઈ બીજા ગ્રુપમાં સાથે કરતો હોઉં તો રઘુવીર સિવાય અત્યારે કોઈની પાસે ઓપ્શન નથી. મારું નામ ઉમેશ પારેખ છે. હું રિયલ એસ્ટેટના વ્યવસાયમાં 2011થી છું. આ બિઝનેસમાં આવવા પહેલાં હું બેન્કિંગ લાઇન સાથે જોડાયેલો હતો. એટલે જ્યારે આ બિઝનેસની અંદર હું આવ્યો ત્યારે અમે જોયું તો રિયલ એસ્ટેટ એક એવો વ્યવસાય છે કે જેની અંદર અનઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરથી કામ થાય છે. અને હું બેન્કિંગ બેકગ્રાઉન્ડમાં આખું સ્ટ્રક્ચર બેકગ્રાઉન્ડથી ટેવાયો હતો. એટલે મેં આખી ડિસ્ટ્રીબ્યુટર ચેનલ ડેવલપ કરી કે જાતે માલ વેચવું. જનરલ બ્રોકરોની ટેન્ડન્સી એવી હોય છે કે ભાઈ જાતે ગ્રાહક શોધો, જાતે જાઓ અને જાતે વેચો. મેં એ ટેન્ડન્સીને અલગ ચેન્જ કરી કે મેં મારી નીચે આખી ડિસ્ટ્રીબ્યુટરની ચેનલ બનાવી. મારી પાસે અત્યારે 13 માણસનો સ્ટાફ છે અને 16 વર્ષથી હું આ રિયલ એસ્ટેટ વ્યવસાયમાં કામ કરું છું. અને ખૂબ સરસ રીતે અમને સુરતમાં રિસ્પોન્સ મળે છે. મારી અત્યારે 3 બ્રાન્ચ છે. સુરતની અંદર વેસુમાં છે, અડાજણમાં છે અને નવસારી ખાતે છે. રઘુવીર ગ્રુપ સાથે હું છેલ્લા 11 વર્ષથી જોડાયો છું. રિયલ એસ્ટેટમાં જોડાયા પછી જ્યારે અમે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની શોધમાં હતા ત્યારે અમને અલથાણના એક 2 પ્રોજેક્ટ જે રઘુવીરના ત્યારે રેડી હતા એ પ્રોજેક્ટથી મેં કાર્ય કરવાની શરૂઆત કરી છે. અમે લોકો મેજર અત્યારે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં ડીલ કરીએ છીએ. રઘુવીર એક અમારું ફેમિલી છે એ રીતનું જ લાગે છે, કારણ કે ચંદુકાકા સાથે જ્યારથી મારી ડીલ થઈ છે અમને કદાપી એમના ગ્રુપમાં અથવા એમના સ્ટાફ સાથે અથવા અમારે કોઈ એવો ઇસ્યુ જ નથી. અમને એવું ફીલ નથી થતું કે અમે બ્રોકર છીએ અને ચંદુકાકા બિલ્ડર છે અથવા તો એમના કોઈ સ્ટાફ સાથે અમારો ખૂબ સરસ મનમેળ રહી છે. અને ફેમિલી હોય ત્યાં કોઈક વાર મનદુખ પણ થાય, પણ એ કેવું છે કે ઘરનું છે એટલે ઘરની અંદર સોલ્વ થઈ જાય છે. રઘુવીર ગ્રુપની ક્વોલિટીની વાત કરું તો એમનો એક્સપિરિયન્સ જે છે ચંદુકાકાનો, આજે 38 વર્ષથી જે ગ્રુપ કામ કરે છે તો એમનું વિઝન છે. અમે લોકો જે કામ કરીએ છીએ એ મીડિયમ સેગમેન્ટમાં કામ કરીએ છીએ કે જ્યાં રેસિડેન્શિયલ જે લોકોની નીડ છે. તો કાકાના જેટલા બી પ્રોજેક્ટ છે રઘુવીર ગ્રુપના એ નીડ બેઝ પ્રોજેક્ટ છે. આજે લોકોને વેસુની અંદર જે બજેટની રિક્વાયરમેન્ટ છે એ બજેટ અનુરૂપ બધા જ પ્રોજેક્ટ બનાવે છે. એમની કન્સ્ટ્રક્શનની ક્વોલિટીની વાત કરીએ તો મેં પર્સનલી ચેક કર્યું છે, કારણ કે એવું નથી કે ખાલી કોઈને કામ આપી દીધું અને પ્રોજેક્ટ થઈ રહ્યા છે. એમની આખી એક અલગથી ટીમ છે જે દરેક વસ્તુનું કન્સ્ટ્રક્શનની ક્વોલિટીથી માંડીને કયા સ્ટેજ પર કેટલું કામ થયું છે, ક્યારે એનું ટેસ્ટિંગની જરૂર છે, કયું કામ ક્યારે થઈ રહ્યું છે, એક વસ્તુના રિપોર્ટ જો કોઈ ક્લાયન્ટને જોવો હોય તો પણ જોવા મળે છે. ને એ જ વસ્તુ દરેક વસ્તુ ઓફિસે પર બધા ક્લાયન્ટને જોવું હોય તો એ ચોક્કસથી જોવા મળી શકે છે. એટલે કન્સ્ટ્રક્શનની બાબતમાં કોઈ બેમત છે નહીં. એવું નથી કે જ્યાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે ત્યાં કોમ્પ્રોમાઇઝ કરીને કરી દીધું એવું કોઈ દિવસ લાગતું નથી. એક કસ્ટમર છે અમારા જેમનું બજેટ આપણા પ્રોજેક્ટને અનુરૂપ નહોતું. કસ્ટમરની રિક્વાયરમેન્ટ એવું હતું કે હું જ્યારે ડીલ કરું છું તો મને મારા પ્રાઇસથી ખૂબ નીચે મળશે, હું નહીં જ લઈ શકું નહીંતર. પણ જ્યારે મેં મિટિંગ કરાવી ત્યારે જે એમને બિલ્ડર તરફથી જે રિસ્પોન્સ મળ્યો, બિલ્ડર તરફથી જે એશ્યોરન્સ મળ્યું કે હું તમને જે પ્રાઇઝે આપું છું એ પ્રાઇસ કદાચ 3 મહિના પછી તમારું પેમેન્ટ નહીં બી પહોંચતું હશે તો પણ હું તમારો પ્રાઇસ કરતાં 5 લાખ રૂપિયા ઉપર હું તમને આ ફ્લેટ હું ખરીદી લઈશ. આ એશ્યોરન્સ પર પેલા કસ્ટમર ફ્લેટ લેવા માટે રેડી થઈ ગયા છે. અને એ ખરેખર આજે પણ મને રેફરન્સ પણ આપી રહ્યા છે. અને એવું છે કે જ્યારે પણ હું હજુ બી ઓફિસે જાઉં છું તો બિલ્ડરને પણ એ ક્લાયન્ટ યાદ છે અને ક્લાયન્ટને પણ એવું છે કે જો એ દિવસે જો મને આ એશ્યોરન્સ ના મળ્યું હોતે તો હું કદાપી આ ફ્લેટ નહીં લઈ શકી હોતે. મેં શરૂઆતમાં જ વાત કરી કે રઘુવીરના જે બી પ્રોજેક્ટ છે એ કસ્ટમરની એક્ઝેક્ટ નીડ મુજબના પ્રોજેક્ટ છે. વેસુની અંદર જો કદાચ કોઈ બજેટેડ ફ્લેટ લેવા હોય તો રઘુવીર સિવાય અત્યારે કોઈની પાસે ઓપ્શન નથી રેડી ટુ મૂવ પ્રોપર્ટીમાં. જો કોઈનું મીડિયમ સેગમેન્ટમાં શોધી રહ્યા છે તો એને માટે રઘુવીર બેસ્ટ છે. મને ક્લાયન્ટ પાસેના ફીડબેકમાં જ્યારે અમે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ જે વેચ્યા છે અને જ્યારે એમને રેડી ટુ મૂવ મળ્યું છે ત્યારે એમની જે અપેક્ષા હતી એના કરતાં ઘણું વધારે આપ્યું છે. અને આમને તરફથી સેલ્સ
અને સર્વિસનો અમને સપોર્ટ બહુ સારો મળી રહ્યો છે. મેઇન છે કસ્ટમરને ઘર લઈ લીધા પછી જે તકલીફ પડે છે એમાં કોઈ કેટર નથી કરતું, જ્યારે અહીંયા ગાડી અમને એ સર્વિસમાં પણ એની ટાઈમ સપોર્ટ મળી રહ્યો છે. રઘુવીર પર ટ્રસ્ટ, આજે બિલ્ડરની ઉપર માણસ ટ્રસ્ટ ક્યારે કરે કે કસ્ટમરની નીડ હોય કે ભાઈ મને ટાઈમલી ડિલિવરી મળે, મને જે જોઈએ છે એ ફ્લેટની અંદર વસ્તુ મળે. બ્રોકરને માટે હોય કે ભાઈ બ્રોકરને પોતાની બ્રોકરેજ ટાઈમ પર મળી જાય, બરાબર છે. કસ્ટમર કમિટમેન્ટની અંદર, બ્રોકરના પ્રોમિસની અંદર અમે કસ્ટમરને જે વાયદો કરીને આવીએ છીએ એ વાયદો અહીંયા ગાડી પૂરો થાય છે, એટલે માટે ચોક્કસથી ટ્રસ્ટ કરી શકાય. ફ્યુચર હવે 11 વર્ષ થઈ ગયા છે આ ગ્રુપ સાથે, હવે વિચારવા જેવું જ નથી, કારણ કે અમારું કેરિયર જ રિયલ એસ્ટેટ છે. રિયલ એસ્ટેટમાં જ્યાં સુધી બિલ્ડર નવા પ્રોજેક્ટ લાવશે અને આ ગ્રુપ સાથે એવા જોડાયેલા છીએ કે હવે આ તો કેવું છે કે કન્ટિન્યુઅસ પ્રોસેસ જ છે. યસ, ફોર એવર કામ થવાનું જ છે. રઘુવીર સાથે કોઈ ફર્સ્ટ ટાઈમ જોડાવા માંગતો હોય તો એને માટે મારે એડવાઇસ કરવાની જરૂર નથી, કારણ કે એમના પાસ પ્રોજેક્ટ, પાસ એક્સપિરિયન્સ, જે ડેવલપમેન્ટ આપી ચૂક્યા છે, જે ડિલિવરી કરી ચૂક્યા છે, એના પરથી જ બિલ્ડરનું નામ, પ્રોજેક્ટ જે ડિલિવરી થઈ છે એ જ પોતે ટ્રસ્ટ છે. અમે તો ખાલી કામ કરીએ છીએ, એમણે ઓલરેડી કામ કરી દીધું છે, એટલે ટ્રસ્ટ એના પરથી જ મળે છે. અને બીજું એટલું કહી શકું કે બ્રોકરને ફિયર જે હોય કે ભાઈ આજે અમે કામ કરશું તો અમને અમારું રિવોર્ડ્સ મળશે કે નહીં, તો એને માટે એકદમ રેસ એસ્યોર કે જે દિવસે પેમેન્ટ પતે એના બીજા દિવસે ત્યાંથી ફોન આવી જ જાય છે કે તમારું રિવોર્ડ્સ લઈ જજો આવીને. અમારે માટે અત્યારે સૌથી ટોપ 3 પ્રોજેક્ટની અંદર રઘુવીર સ્પેક્ટ્રમ ફર્સ્ટ નંબર પર છે, રઘુવીર સ્પેલેક્સ અને રઘુવીર સત્વા. આ 3માં જ અમે મેજર કામ કરીએ જ છીએ. રઘુવીર ગ્રુપમાં અમે જ્યારથી કામ કરીએ છીએ, અમે મેજર રેડી ટુ મૂવ પ્રોજેક્ટમાં અત્યારે વધારે કામ કર્યું છે. તો કસ્ટમરને કોઈ દિવસ બી એવો પ્રોબ્લેમ નથી ફેસ કરવાનો આવ્યો કે બિલ્ડર તરફથી બહુ ખોટી રીતે પ્રેશર કરવામાં આવ્યું હોય, અથવા કદાચ ઘણીવાર એવું થાય છે કે રેડી ટુ મૂવ પ્રોજેક્ટ હોય એટલે લોન બેઝ કસ્ટમર આવતા હોય, તો આજે લોનની અંદર ઉતાર ચઢાવ આવે, ઘણીવાર પેપરની અંદર મુશ્કેલી અનુભવાતી હોય, કોઈક વાર કસ્ટમરને પેમેન્ટ આવવા માટે તકલીફ પડતી હોય, તો અમને આજ દિન સુધી એક ગ્રુપ તરફથી એવું પ્રેશર અમને પણ નથી આવ્યું ને અમારા કોઈ કસ્ટમરને પણ નથી આવ્યું. એમણે ચોક્કસથી પૂરેપૂરો ન્યાય આપ્યો છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે અમે 2 મહિનાની કમિટમેન્ટ કરીને આપ્યું હોય અને કસ્ટમરનું પેમેન્ટ 4 થી 5 મહિના પણ થયું છે, પણ કસ્ટમરને બી એટલું જ શાંતિ થઈ છે કે એવું નથી થયું કે એમને ઘણીવાર નહીં તો શું થાય કે લઈ લીધા પછી થોડો ફોર્સ થાય કે ભાઈ નહીં ચાલશે, અમે કેન્સલ કરી નાખીશું. એવું નથી થતું. એમને ત્યાંથી પેમેન્ટની અંદર લોનનો સપોર્ટ પૂરેપૂરો મળે છે. અમારે કોઈ દિવસ એવું નહીં અમને ચિંતા કે ભાઈ આની લોન થશે નહીં થશે. એમને ત્યાંથી એડવોકેટનો સપોર્ટ આજ બધું જ ત્યાંથી મળે છે. અત્યારે જ મેં એક એનઆરઆઈને વેચ્યું છે, તો આજે એનઆરઆઈની અંદર પાવર ઓફ એટર્ની બનાવવાની, એનું વીર વારસાઈ કરવાનું એટલી બધી મુશ્કેલી છે કે જો હું એ જ વસ્તુ કોઈ બીજા ગ્રુપમાં સાથે કરતો હોઉં તો કદાચ મારે બહાર એડવોકેટ બી શોધવા જવું પડે, જ્યારે આ લોકોને ત્યાં બધી જ વસ્તુ અમને ઇનહાઉસ મળે છે.